તો વાત કરીએ છોટા ઉદેપુરની તો છોટા ઉદેપુરમાં ભાઈ જ બન્યો હત્યારો કે જ્યાં મધ્યપ્રદેશના આધેડની હત્યા કરવામાં આવી। સામાન્ય બોલાચાલીમાં આવેશમાં આવી હત્યા કરવામાં આવી। જ્યાં રોજી રોટીની તલાશમાં આવ્યો હતો આધેડ, ત્યારે ખેતમજૂરી કરી ખેતરમાં ઓરડીમાં રહેતો હતો। તેની યુવાન નિનુસી રામસી ડાવરનો મૃતદેહ મળી આવ્યો છે। ઈશન અને રિકેશની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આધેડની હત્યા થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ। ત્યારે આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અત્રેના પોસ્ટે વિસ્તાર હેઠળ આવેલ કોસિંદ્રા ગામે વિમલભાઈ ભરતભાઈ પટેલ કે જે દાણથી જે ખેતર છે એ વાવે છે, એમના ખેતરે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી। આ જે વ્યક્તિ મરણ જનાર વ્યક્તિની ઓળખ નિનુસી રામસિંહ ડાવર તરીકે થયેલી। આ ઈસમને કપાળના અને માથાના ભાગે જે છે જીવલેણ ઈજાઓ પહોંચાડેલી હોય પ્રાથમિક રીતે લાગેલું હતું અને એમના ભાઈ બચુસિંહ ડાવરનાઓની BNS કલમ 103(1) જે જૂની ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 મુજબનો ગુનો અજાણ્યા ઈસમ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનો ડિટેક્ટ કરવા માટે રેન્જ IGP શ્રી વડોદરા સાહેબ તરફથી, આપણા છોટાઉદેપુર SP સાહેબ તરફથી અને જે DYSP સાહેબ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી હતી અને તેમના સૂચના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમો બનાવી આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નો કરવામાં આવેલા હતા। અત્રેના પોસ્ટે વિસ્તાર હેઠળ આવેલ કોસિંદ્રા ગામે વિમલભાઈ ભરતભાઈ પટેલ કે જે દાણથી જે ખેતર છે એ વાવે છે, એમના ખેતરે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી। આ જે વ્યક્તિ મરણ જનાર વ્યક્તિની ઓળખ નિનુસી રામસિંહ ડાવર તરીકે થયેલી। આ ઈસમને કપાળના અને માથાના ભાગે જે છે જીવલેણ ઈજાઓ પહોંચાડેલી હોય પ્રાથમિક રીતે લાગેલું હતું અને એમના ભાઈ બચુસિંહ